અનુસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે બાપા સીતારામના મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી બજરંગદાસ બાપાના ગાદી સ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસ બાપાના સમાધિ સ્થળના દર્શન કર્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ ધ્યાન મંદિર અને મુખ્યમંત્રી શિખરના મંદિરના દર્શન કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિખર મંદિરના પગથિયા પરથી ભાવિકોના માનવ મેરામણને સંબોધન આપ્યું હતું। તેમણે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ આશ્રમના દર્શન દરમિયાન તેમણે સૌના માંગલ્ય માટે પ્રાર્થના કરી છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના કરી હતી। મુખ્યમંત્રીએ ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરી હતી। આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું તેમના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ વેબસાઇટ પર ઓનલાઈન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ અવસરે ધારાસભ્ય સર્વે શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી ઈશિતા મેર, આગેવાન મહેન્દ્રસિંહ સરવૈયા, આગેવાન ભરતભાઈ મેર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગુરુ આશ્રમ તરફથી ટ્રસ્ટી યોગેશભાઈ સાગર, ધીરુભાઈ બાબરિયા, રણજીતભાઈ ચમાડી, મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ ડોડિયા, વિનોદભાઈ ગુજરાતી, રસિકભાઈ સાગર, જનકભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા।